જ્યારે તમારું વાવેતરનું અંતર જે છે ને એ વધારે હોય. તો આવી નાની નાની બાબતનું પણ જો આપણે ખેતીમાં ધ્યાન રાખીએ તો ખૂબ ફાયદો થઈ શકે. હવે આપણે વર્ષોથી ખેતરની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. આ ત્રણેય ખાતરનો હું ટૂંકમાં તમને માહિતી આપું, ખાલી ડુંગળી માટે નહીં, પરંતુ એના ગુણધર્મો સમજજો તો તમને 100% એનો ફાયદો થશે. પહેલી વસ્તુ, નાઇટ્રોજન એ આપણા મોબાઈલ જેવો છે. મોબાઈલ ફોન છે એ તમે જ્યાં જાઓ ત્યાં હારે લઈને જઈ શકો, બરાબર ને. તમે ખેતરની અંદર નાઇટ્રોજન જ્યારે નાખો ત્યારે ગમે ત્યાં એ પડ્યો હશે ને એ મૂળ સુધી જાતે પહોંચી જશે. એટલે તમે ઉપરથી છંટકાવ કરો છો ને તો એ કદાચ છોડથી આઘું પડ્યું હશે ને તોય તે જમીનની મારફતે એ મૂળ સુધી જાતે પહોંચી શકે. મોબાઈલ જેવું છે. નાઇટ્રોજનનો ઉપયોગ જે છે એ છોડની વૃદ્ધિ માટે થાય એટલું યાદ રાખવાનું. એનાથી ઉત્પાદન વધતું નથી. છોડનો વિકાસ, છોડનો કલર, લીલો છોડ સારો થાય, એનું છોડની ઊંચાઈ વધે, છોડનો વિકાસ સારો થાય, એના માટેનું માત્ર ખાતર છે નાઇટ્રોજન. ત્યારબાદ આવે ફોસ્ફરસ. ફોસ્ફરસ જે છે એ લેન્ડલાઇન ફોન જેવું છે. આપણું લેન્ડલાઇનનું ડબલું હતું ને પહેલા, એને તમે ક્યાંય લઈને ન જઈ શકો. એ જ્યાં પડ્યું હોય ન્યા રહે, તમારે ત્યાં જવું પડે. કેમ? તો એ જે ખાતર છે ફોસ્ફરસ એ લેન્ડલાઇન ફોન જેવું છે. જમીનમાં જે જગ્યાએ પડ્યું હોય એ ન્યા રહે. તમારા છોડનું મૂળિયા જે છે એ ખાતર સુધી પહોંચે તો જ એને મળે. મૂળ જો ન પહોંચ્યું એટલે એ ખાતર તમારું જમીનમાં વેસ્ટ ગયું. હા. એટલે ડીએપી એ લેન્ડલાઇન જેવું છે. એને એટલા માટે ડીએપી નો આપણે ઉપયોગ ક્યારે કરીએ? જ્યારે આપણે ચાસ બનાવતા હોય, જમીન તૈયાર કરતા હોય ત્યારે કરવામાં આવે. ફોસ્ફરસ યુક્ત ખાતરો. ફોસ્ફરસનો માત્ર ફાયદો શું છે કે એ મૂળનો વિકાસ કરે. નાઇટ્રોજન છે છોડની જમીનની ઉપરનો વિકાસ, અને જમીનની નીચેનો વિકાસ જે છે એ ફોસ્ફરસ કરે મૂળનો. તો મૂળનો વિકાસ જ્યારે થાય ત્યારે એને પાણી સારી રીતે મળી લેવામાં ઉપયોગી થાય. બીજા જે ખાતર તમે આપ્યા હોય ને એ ખાતર પણ ફોસ્ફરસના લીધે બીજા ખાતર લેવામાં છોડને અનુકૂળતા પડે એટલા માટે આપણે ફોસ્ફરસ આપીએ છીએ, બરાબર. ત્રીજું ખાતર પોટાશ. પોટાશ છે એ ફરી મોબાઈલ જેવું છે. તમે એને ગમે ત્યાં નાખશો એ છોડને સુધી પહોંચી જાય. પોટાશનો ઉપયોગ ફળની ચમક, ફળનો કલર, ફળનું વજન અને ફ્લાવરિંગ એના માટે થઈને થાય. એટલા માટે પોટાશનું ખાતર ફ્લાવરિંગ પછી, ફૂલ આવ્યા પછી જે છે એ છોડને આપવામાં આવે. તમે જો એ પોટાશ શરૂઆતના તબક્કામાં આપી દો તો એનો કોઈ છોડને ફાયદો થતો નથી. આટલી ત્રણ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ કે નાઇટ્રોજન છે એ જમીનની ઉપરનો વિકાસ કરવા, ફોસ્ફરસ છે એ જમીનની નીચેનો વિકાસ કરવા, અને ફળ અને ફૂલનો વિકાસ કરવા માટે પોટાશનો ઉપયોગ થતો હોય. આટલી ત્રણ વસ્તુને સમજીને જો આપણે ખાતર વાપરીશું તો આપણે જે વીઘે 2 થેલી 5 થેલીને નાખીએ છીએ ને એની જગ્યાએ ઓછા ખાતરમાં પણ સારામાં સારું તમે ઉત્પાદન લઈ શકશો. આ સિવાય કેલ્શિયમ નાઇટ્રેટ એક એ પ્રકારનું ખાતર છે કે જે વીઘે જોઈએ તો ખાલી 5 કિલો, પણ ખૂબ સારું એનું રિઝલ્ટ મળે છે જ્યારે તમારું આ દડો તૈયાર થતો હોય, મરચાની અંદર ફૂલમાંથી ફળ બનતું હોય, ટમેટાની અંદર હોય કે કોઈ પણ ભીંડાની અંદર, કોઈ પણ શાકભાજીની અંદર કેલ્શિયમ નાઇટ્રેટનો જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે એ ફળની ગુણવત્તા ખૂબ સારી સુધારે છે. એટલે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ આપણે જરૂર કરવો જોઈએ, જેનાથી આપણી ખેતીની અંદર ઉત્પાદનના સમયે ખૂબ મોટો એનો ફાળો છે ઉત્પાદન આપવામાં. આવી નાની નાની બાબત છે. એ સિવાય જ્યારે પણ તમે વેરાયટીની પસંદગી કરતા હોય ત્યારે હંમેશા યાદ રાખવું કે આપણે ગાડરિયો પ્રવાહ નથી બનવાનું. ઘણીવાર કેવું થાય કે ભાઈ બધા એક તરબૂચ લગાડવા માંડે એટલે બધા ખેડૂતો તરબૂચની પાછળ પડી જાય તો ₹1 કિલો કરી દે. તો ઘણીવાર આપણે માર્કેટની પરિસ્થિતિ, અમારે ઘણા ખેડૂત એવા છે કે જે મને ફોન કરીને પૂછે કે સાહેબ આ વખતે કર્ણાટકમાં ડુંગળીનું વાવેતર કેવું છે, મહારાષ્ટ્રમાં ડુંગળીનું વાવેતર કેવું છે. આખા ભારત દેશની અંદર ડુંગળીનું સૌથી વધારે વાવેતર થાય છે મહારાષ્ટ્રમાં, બીજા નંબર ઉપર આવે છે ગુજરાત, મધ્યપ્રદેશ, અને ત્રીજા નંબર ઉપર આવે છે ગુજરાત.
તો આપણને એટલો ખ્યાલ આવે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં બિયારણનું વાવેતર કેવું છે આ વર્ષે. એટલી ખાલી માહિતી રાખશો ને તો તમે ડિસિઝન લઈ શકશો કે આ વર્ષે ડુંગળીમાં તેજી રહેશે કે મંદી રહેશે. આટલું જ જાણવાનું છે આપણે. જો મહારાષ્ટ્રની અંદર વરસાદ મોડો થાય તો આપણે અહીંયા ડુંગળી નાખી દેવાય. આટલું ડિસિઝન ખાલી ખેડૂત લે ને એની ખેતીની આખી પરિસ્થિતિ બદલી જાય. મહારાષ્ટ્રની અંદર જ્યારે ઉત્પાદન ઓછું થાય, 50% આખા દેશનું ડુંગળીનું ઉત્પાદન મહારાષ્ટ્ર એક રાજ્ય કરે છે. તો જ્યારે એમાં ખેડૂતો ઉત્પાદન ન લેતા હોય અથવા તો વાવેતર ઓછું થયું હોય એ ટાઈમે આપણે ડુંગળીનું વાવેતર વધારી દેવું જોઈએ. કારણ કે ભાવ મળવાના ચાન્સ રહે, સારા ભાવ માર્કેટ ઉપર જવાના ચાન્સ હોય. તો આવી નાની નાની માહિતી ખેડૂત હવે માત્ર ખેતી એટલે ખાલી મજૂરી કે મહેનત કરવાનું નથી વિષય. ખેતી એટલે સમજદારી, નોલેજ સાથે ખેતી કરવાનો વિષય છે. આજકાલ વોટ્સઅપનો જમાનો છે, મોબાઈલની અંદર દરેક માહિતી મળી રહે છે ખેડૂતોને. મંડીના ભાવ પણ મળી રહે છે કે ભાઈ આ નાસિકની માર્કેટમાં કેવી આવક છે. નાસિકમાં જ્યારે ટેમ્પા બહાર ઊભા હોય, બે દિવસ સુધી વારો ન આવતો હોય, એ ટાઈમે આપણે બી ચેતી જવું પડે કે ભાઈ આપણે હવે ડુંગળીનું વાવેતર આ વર્ષે ન કરાય, કારણ કે માર્કેટની અંદર ખૂબ વાવેતર થયું હોય તો ભાવ મળવાના નથી. તો આવી નાની નાની બાબતનું ધ્યાન આપો અને એનાથી તમારી ખેતીનું જો ડિસિઝન લેશો, પાકની ફેરબદલી કરો. એક જ ખેતરમાં વારંવાર ખેતી એકને એક પાક કરવાથી રોગ અને જીવાતનું પ્રમાણ પણ વધારે આવે છે અને સાથે સાથે જે તમારી ખેતીની ફળદ્રુપતા છે, જમીનની ફળદ્રુપતા છે, એ ઘટી જાય છે. હું એવું માનું છું કે અત્યાર સુધી આપણા છેલ્લા 20 વર્ષની અંદર શું બદલાવ આવ્યો એ હું તમને વાત કરું કે પેલા ખેડૂતો સૌથી વધારે પૈસા ખર્ચતા દવા પાછળ બહુ ખર્ચો કરતા, અને ખાસ કરીને જીવાત માટે થઈને, ઈયળ માટે, સફેદ માખી માટે, થ્રિપ્સ માટે ઘણા બધા પૈસાનો ખર્ચ થતો. હવે ફેરફાર એવો આવ્યો છે કે ખેડૂતો જે છે, જે નવો વર્ગ છે, જે સમજદાર ખેડૂત, જે નવા ખેડૂતો કોઈ નવા અખતરા કરવા માંગે છે, એ ખેડૂતો આખો વર્ગ પોતાની જમીનની ગુણવત્તા વધારવા પાછળ પૈસા વધારે ખર્ચે. આ તમને આખા ભારતનું હું ટ્રેન્ડ કહું. પોતાની જમીનની ફળદ્રુપતા જો સારી હશે તો કોઈ પણ બિયારણ હોય તમે એમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકશો. જમીન સારી નહીં હોય તો પછી તમે અહીંયા વિચારો કે આવો ઢગલો મારા ખેતરમાં થાય, અને ઓલા સાહેબ આવ્યા હતા જાલનાથી, ચિરાગ ભટ્ટ, અને એ કઈ ગયા હતા બહુ સારી વેરાયટી, પણ આવીને જો અમારે તો કઈ ન પાક્યું. આવા પ્રશ્નો પણ અમારી સામે ઊભા થાય. એટલે માત્ર બિયારણથી પૂરું નથી થવાનું. બિયારણની સાથે સાથે ખેડૂતની માવજત, વાવેતરનો સમય, વાતાવરણ,